श्री वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाल की जय, श्री गिरिराज धरण की जय, श्री यमुने महाराज की जय। पोषण रसपान महोत्सवना आ द्वितीय दिवसे भरूच, वडोदरा, अमदावाद अने મહેસાણાથી પધારેલા સર્વે વલ્લભીયજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. રમેશભાઈ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાળા છેલ્લા 20 વર્ષથી યોજાતી રહી છે. મોટે ભાગે આ વ્યાખ્યાનમાળાના સત્ર મુંબઈ ખાતે યોજવામાં આવે છે. આ વખતે પહેલીવાર મહેસાણામાં આ વ્યાખ્યાનમાળાનું આયોજન થયું છે. અત્યાર સુધી પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજી મહોદયા, પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહોદય વડોદરા, પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય શ્રી કડી અમદાવાદ અને અન્ય વિદ્વાનો દ્વારા આ સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત વિવિધ વિષયો ઉપર પ્રવચનનો કાર્યક્રમ યોજાયો છે. મહેસાણામાં આજે શ્રી દયારામભાઈ કૃત ભક્તિ પોષણ રસપાન મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ગઈકાલે આ કાવ્યના 101 ચંદ્રાવળા પૈકી 18 ચંદ્રાવળાનું આપણે સૌએ રસપાન કર્યું. આ કળિયુગમાં બધા જ માર્ગો જ્યારે પ્રભુને મેળવવા માટે યોગ્ય નથી રહ્યા ત્યારે કેવળ ભક્તિ માર્ગ એક જ શ્રેષ્ઠ સાધન રહ્યું છે. ત્યારે એ ભક્તિ માર્ગને પગલે ચાલવા માટે શ્રી દયારામભાઈએ આ અદ્ભુત ગ્રંથની રચના કરી છે. આ ભક્તિ પોષણમાં ગઈકાલે આપણે શ્રવણ ભક્તિ અને કીર્તન ભક્તિનું રસપાન કર્યું. આજે હવે આગળ રસપાન કરીશું. પરમ ભગવદીય ડૉક્ટર શ્રી પિયુષભાઈ દ્વારા સત્સંગના અનેક કાર્યક્રમો દેશ વિદેશમાં નિયમિત રીતે યોજાય છે. આ ઉપરાંત યુટ્યુબ ચેનલમાં પણ તેમના અનેક વિષયો ઉપર પ્રવચન, કીર્તન વગેરે મૂકવામાં આવ્યા છે. તેમાં શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતજી, સર્વોત્તમ સ્તોત્ર, બાલબોધ, વિવેક ધૈર્યાશ્રય, પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર, વિવિધ સમયના કીર્તનો અને તેનો ભાવાર્થ, અજામિલાખ્યાન વગેરે વિષયો ઉપર તેમના મનનીય પ્રવચન યુટ્યુબ ચેનલ સત્સંગ ડૉક્ટર પિયુષ પરીખ એ નામની ચેનલ ઉપર મૂકવામાં આવેલા છે. આપ યુટ્યુબમાં સર્ચ કરશો સત્સંગ ડૉક્ટર પિયુષ પરીખ તો આપને આ ચેનલ જોવા મળશે. આપે ફક્ત આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને એક બેલ જેવું બટન દેખાશે એના ઉપર આપે ક્લિક કરવાનું છે. તો જ્યારે પણ એમાં નવા કોઈ સત્સંગના ઉમેરાશે ત્યારે તમને એની જાણકારી પણ મળતી રહેશે. આ માટે આપણે કોઈ જ ખર્ચ કરવાનો નથી, કોઈ રૂપિયા ખર્ચવાના નથી. ફક્ત જો આપણને રસ હોય તો આવા અદ્ભુત વિષયો ઉપરનું જ્ઞાન ઘરે બેઠા મેળવી શકીએ. આજના આ દ્વિતીય દિવસનો સત્રનો પ્રારંભ કરવા
હું ડૉક્ટર શ્રી પિયુષભાઈ પરીખને વિનંતી કરું છું કે આપણને સૌને આગળના ચંદ્રાવાળાનું રસપાન કરાવે. બોલ શ્રી ગોવર્ધન નાથ કી, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. ચિંતા સંતાન હંતારો યત્પાદાં ભુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેत्. તમહં સર્વદા વંદે શ્રીમદ્ વલ્લભ નંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ. લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનં કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડભિર્વિરાજ તેયોસો પંચદા હૃદયે મમ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ સાયિનમ. લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનં કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડભિર્વિરાજ તેયોસો પંચદા હૃદયે મમ. પંચદા હૃદયે મમ. પંચદા હૃદયે મમ. નમો દેવી યમુને, નમો દેવી યમુને. હર કૃષ્ણ મિલનાંતરાયમ. હર કૃષ્ણ મિલનાંતરાયમ. હર કૃષ્ણ મિલનાંતરાયમ. પરમ ભગવદીય અમિતભાઈએ રજૂઆત કરી મારા પ્રોગ્રામો વિશે, તમને માહિતી પણ આપી. તો ગઈકાલે ઘણા વૈષ્ણવ મને એના વિશે પૂછતા હતા, એટલે તમને ઇન્ફોર્મેશન આપી છે કે તમે યુટ્યુબ ઉપર આ આપેલી જગ્યાએ જશો ત્યાં તમને બધું મળી રહેશે. ખાલી સબસ્ક્રાઈબ કરવાનું છે, એ અમિતભાઈએ તમને કહ્યું. હવે આપણે ગઈકાલે કેટલા ચંદ્રાવલે અટક્યા હતા હું ભૂલી ગયો છું. વાહ,
હું ભૂલી ગયો તો. હા, આ બધા યાદ રાખ્યું કેવું પડે. એટલે આજે આપણે 19માં ચંદ્રાવલાથી આગળ જઈએ. હે નટવર છબી નંદલાલની એવું ચિંતન કરે ચિત. વાહ, બધા સાથે બોલો. હે મોર મુકુટ શિર તિલક કુંડલ નકવેસર ચિબુક સોહાય સોહે કૌસ્તુભ મુક્તાવન માલ કિંકણી કર ગ્રહી મુરલી રસાલ પીતાંબર કટી મેખલા સોહે ને પુરનખ શિખ સુછબી મન મોહે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. શ્રવણ ભક્તિ જોઈ હતી, કીર્તન ભક્તિ જોઈ હતી. હવે આજે ત્રીજી ભક્તિ સ્મરણ ભક્તિ આપણે જોઈશું. સ્મરણ કરવું અને યાદ કરવું એ લગભગ બધું સમાન આપણને લાગતું હોય, પણ યાદ કરવાનો જે પ્રકાર છે એમાં થોડીક આપણે મહેનત કરવી પડે, થોડોક પ્રયત્ન કરવો પડે. કોક ભાઈ મળ્યા હોય, એમણે કોઈક વસ્તુ આપણને આપી હોય અને એ વસ્તુ હાથમાં આવે એટલે એ ભાઈની યાદ આવે. જ્યારે સ્મરણ સહજ છે, કોઈ પણ જાતના પ્રયત્ન વગર યાદ આવી જાય તે સ્મરણ છે. તો હવે સ્મરણ ભક્તિ કરવા માટે અહીંયા કહ્યું કે નટવર છબી નંદલાલની એવું ચિંતન કરે ચિત્તમય. ચિત્તની અંદર ચિંતન કરવાનું છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ. જે નિવેદિત જીવો છે, જે મહાપ્રભુજી દ્વારા ઠાકોરજીના શરણે ગયા છે, આત્મનિવેદન કર્યું છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચિંતા કાપી ન કાર્યા. કોઈ દિવસ ચિંતા નહીં જ કરવાની. તો કરવાનું શું? ચિંતન કરવાનું. કોનું ચિંતન કરવાનું? નટવર છબી નંદલાલને. ઠાકોરજીને અહીંયા નટવર કહ્યા. નટ એટલે જે કુશળ હોય નૃત્યની અંદર, કોઈ પણ જાતનો રોલ ભજવવામાં જે કુશળ હોય એ નટ કહેવાય. અને વર એટલે શ્રેષ્ઠ. નટોમાં પણ જો કોઈ શ્રેષ્ઠ હોય તો આપણા નંદલાલ નટવર છે. ખરેખર તો નટવર શબ્દ શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંદના સુબોધિનીજીમાં જે વેણુ ગીત છે, કારણ કે ઠાકોરજી ગૌ ચરણ માટે જતા ત્યારે ગોપીજનો ઘરમાં રહીને ઠાકોરજીને યાદ કરતા અને ગોપીજનોના ચિત્ત ઠાકોરજીની પાછળ દોડી જતા. ઠાકોરજીએ વિચાર કર્યો હતો કે આ ગોપીજનોને રાસનું દાન કરવું છે, પણ એના માટે કંઈક સંસ્કાર કરવા પડે. એટલે આ જે વેણુગીત છે એ વેણુગીતમાં ઠાકોરજી વેણુ તો ઘણીવાર બજાવતા હોય, પણ આજે આ વેણુગીતમાં ઠાકોરજીએ પોતાની સુધાનું પૂરણ કર્યું છે. અને એ છિદ્રોમાં સુધા પૂરી અને સુધાની અંદર ઠાકોરજીનું સ્વરૂપ એ ગોકુલમાં રહેલા વ્રજભક્તોના કર્ણ દ્વારા એમના હૃદયમાં પ્રવેશ્યું છે. સુરદાસજીએ કહ્યું છે, ધન્ય ધન્ય ગોકુલ કી નારી ગરહી મેં બનકીનો. ઘરમાં રહીને વનમાં ઠાકોરજી શું કરે છે એનું વર્ણન કર્યું છે. પણ ઠાકોરજીનું સ્વરૂપ હૃદયમાં પધાર્યું. ગોપીજનો સૌ ભેગા થયા છે, પણ આ સ્વરૂપ પધાર્યું. ગોપીજનો કંઈ બોલી શકતા નથી. સુખદેવજી એ વખતે બોલે છે જે શ્લોક આપ બધા જ જાણો છો અને આપણે મંગલાચરણમાં બોલીએ છીએ. આપણે બધા જ સાથે બોલીશું. બરહા પીડમ નટવર વપુહુ. બધા આપણે સાથે બોલીએ. જ્યાં નટવર છબી છે એનું વર્ણન
એ જ પ્રકારે અહીંયા દયારામભાઈએ કર્યું છે. બરહા પીડમ, બોલો બધા, નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાનવેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રવિશત ગીત કીર્તિ. જો આંખો મીચીને આપણે ધ્યાન કરીએ તો દેખાય બરહા પીડમ નટવર વપુઃ. પ્રભુ આજે નટવત અને વરવત શોભી રહ્યા છે. સુબોધિનીજીમાં મહાપ્રભુજી અદભુત સમજાવ્યું છે કે ઠાકોરજીની સાથે જે ગોવાળિયાઓ છે, વનમાં જે જીવો છે, એને તો પ્રત્યક્ષ દર્શન છે. ઠાકોરજી નટવત સંયોગથી બિરાજે છે. વરવત ગોપીજનો વ્રજ ભક્તો ગોકુલમાં છે અને ઠાકોરજીના દર્શન કરી રહ્યા છે. ત્યાં વિયોગ છે, સંયોગ અને વિયોગ. નટવત વરવત, મહાપ્રભુજી આ સંયોગ વિયોગાત્મક સ્વરૂપ અહીંયા ઠાકોરજીનું સમજાવે છે. અને ઠાકોરજી કેવા દેખાય છે? નટવર છબી નંદલાલની નટવત છે. એટલે ઠાકોરજીની નૃત્યના તમે જો દર્શન કરો તો મુકુટ કાછની ધર્યું હોય, સુથન ધર્યું હોય, કટીમાં કંદોરો બાંધ્યો હોય, કર્ણમાં કુંડળ ધારણ કર્યા હોય, તિલક શોભતું હોય, આવા ઠાકોરજી, એનું ચિંતન કરવાનું અહીંયા દયારામભાઈ કહે છે. તો એ નટવર કઈ રીતે અત્યારના ઉપસ્થિત થયા છે, કઈ રીતે બિરાજે છે? મોર મુકુટ શિર તિલક કુંડલ નકવેશર ચિબુક સુહાય. શ્રી મસ્તકે મોર મુકુટ ધારણ કર્યો છે. ઠાકોરજીએ શા માટે મોર મુકુટ ધારણ કર્યો? ઠાકોરજીને મોર ખૂબ જ પ્રિય છે. જો વ્રજમાં આપણે જઈએ તો વ્રજમાં પણ મોર કુટી જોવા મળે. એટલે મોર નૃત્ય કરતા હોય અને મોરનું નૃત્ય જોઈને ઠાકોરજી પણ નૃત્ય કરતા હોય. ઠાકોરજી એમ કહેતા હોય કે આ મોરનું નૃત્ય જોઈને હું નૃત્ય કરતા શીખ્યો, મોર મારો ગુરુ છે, તો ગુરુને દક્ષિણા શું આપવી મારે? તો નૃત્ય કરતા કરતા મોરમાંથી જે એક પીંછું ખર્યું હોય, ઠાકોરજી એ ગુરુને આદર આપતા હોય એમ ધરણી ઉપરથી એ ગિરેલું પીછ લઈને ઠાકોરજી પોતાના મસ્તકે ધરી અને મોરનું બહુમાન કરે છે. જાણે કે ગુરુનું બહુમાન કરતા હોય ઠાકોરજી લાગે છે. અને મયુર એ નિષ્કામ ભક્તિનું પ્રતીક છે. એમ કહેવાય છે કે જ્યારે મોર નૃત્ય કરતો હોય, રસાવેશમાં રસમત્ત બનીને કલાપ વિસ્તાર્યો હોય અને એની ઢેલ એની પાસે હોય અને મયુર નૃત્ય કરતો હોય, નૃત્ય કરતા કરતા એની આંખોમાંથી અશ્રુ પડતા હોય, એક તો એની ઢેલ એ અશ્રુઓને પીવે છે અને એને ગર્ભાધાન થતું હોય છે. આમ મયુર એ નિષ્કામ ભક્તોનું પ્રતીક છે અને ઠાકોરજીને પણ નિષ્કામ ભક્તો ખૂબ ગમે છે. અને એટલે જ નિષ્કામ ભક્તોને સન્માનતા શ્રી ઠાકોરજી આ મયુરનું મુકુટ ધારણ કરે છે. અને ઠાકોરજી કેટલા બધા દયાળુ છે. ઠાકોરજી રસાત્મક છે, રસવાળા છે, રસેશ છે, રસ સ્વરૂપ છે. પોતાના ભક્તોને રસ પીવડાવવા માટે ઠાકોરજી તત્પર છે. પણ આપણે જોઈએ કે જો આપણે જલ પીવું હોય કે શરબત પીવું હોય ગ્લાસમાં, તો આપણે શું કરવું પડે? સીધા ઊભા રહીને આમ ઊભા રહીએ તો કંઈ પીવાય ખરું? ન પીવાય. ગ્લાસને વાંકો કરવો પડે, ક્યાં આપણે વાંકા વળવું પડે. ઠાકોરજી અહીંયા પોતાના ભક્ત માટે આ મુકુટ છે એ ત્રાસો ધરે છે, સીધો નથી ધરતા. કારણ કે સીધો મુકુટ હોય તો રસપાન કરવું અઘરું પડે, વાંકો મુકુટ હોય તો રસપાન કરવું સરળ બને. એટલે ઠાકોરજી વાંકો મુકુટ ધરે છે. ને આમે આપણા ઠાકોરજી તો વાંકા જ છે ને. આપણા પરમાનંદદાસજીએ ગાયું છે,
सब ही अंग को बाको गिरिधर सब ही अंग को बाको बाकी चाल चलत गोकुल में छेल छबीलो काको गिरिधर सब ही अंग को बाको बाकी भ्रोह चलन गति बाकी बाको हृदय जाको આમ આપણો ગિરધર નટવર નંદલાલ એ વાંકો છે, પણ ભક્તોને દાન કરવું છે માટે વાંકો છે. ઘણા મને કહે કે રામ ભગવાનજીઓને કેટલા સરળ સીધા ઠાડા છે અને તમારા કૃષ્ણ તો આંટી મારીને જ ઊભા રહે છે. મેં તો ભાઈ આ તો એવું છે કે જેવો ગ્રાહક એવું બનવું પડે. એટલે પહેલાં એને સમજાવ્યું ને કે એમાં ગ્રાહકની વાત ક્યાં આવી, તો કે જો રામના ભક્તો બધા બહુ સરળ, તમે ગોળ રોટલી કરો તવી ઉપર તમે એને રોટલી સિદ્ધ કરો, તો એને ઊંચી નીચી કરવા તમારે શું જોઈએ? ચીપીઓ જોઈએ. ચીપિયામાં કોઈ વળાંક ના હોય, ચીપીઓ જોઈને ઊંચી નીચે થાય. રામ ચરણ સીધા રાખીને ઊભા છે કારણ કે સરળ ભક્તો છે, અને કૃષ્ણ આટી મારે છે કારણ કે અમે બધા ભક્તો જેવા વાંકા છીએ. તપેલી વાંકી હોય તો એને પકડવી હોય તો શું જોઈએ? સાણસી જોઈએ. તો એમાં અમે જેવા છીએ એવો અમારો કૃષ્ણ છે, પણ વાસ્તવમાં એ રસનું દાન કરવા માટે છે, માટે વક્રગતિએ ઊભા છે. તો મોર ઉપર મુકુટ ધારણ કર્યો છે, શિર તિલક. ઠાકોરજીએ પણ શ્રી મસ્તકે તિલક ધારણ કર્યું છે. આપણે બધા તિલક ધારણ કરીએ છીએ, વૈષ્ણવ તિલક ધારણ કરીએ છીએ, પણ એ તિલકની ભાવના શું? આપણે શા માટે તિલક ધારણ કરીએ છીએ? શું એ ABCD નો આલ્ફાબેટ છે? યુએ? ના, એ વાસ્તવમાં ઠાકોરજીનો વામ ચરણારવિંદ છે, દક્ષિણ પણ નહીં. ઠાકોરજીનો વામ ચરણારવિંદ એ વૈષ્ણવના માથે લલાટ ઉપર તિલક સ્વરૂપે બિરાજે છે. જુઓ, એને વધારે સાયન્ટિફિકલી સમજવું હોય થોડું તો અમારા સરકારે એકવાર આજ્ઞા કરી હતી કે 2 ભ્રમણની મધ્યમાં આજ્ઞા ચક્ર હોય. આપણા શરીરમાં યોગના નિયમ પ્રમાણે 9 ચક્રો હોય છે, આજ્ઞા ચક્ર હોય, જે તમારા શરીરની જેસ્ચર્સ મુવમેન્ટ્સ બધું કંટ્રોલ કરતા હોય છે. એટલે જ્યારે તમે શ્રી મસ્તકે ઠાકોરજીનો ચરણારવિંદ ધારણ કરો છો ત્યારે ઠાકોરજી પોતાના ચરણારવિંદથી તમારા આજ્ઞા ચક્રને એવું કંટ્રોલમાં રાખે છે કે જેથી તમારું મન અહીં તહીં કોઈ જગ્યાએ ભટકે નહીં, તમારા મગજમાં પોઝિટિવ વિચારો જ આવે. એટલા માટે આપણે આ ઠાકોરજીના વામ ચરણારવિંદને ધારણ કરીએ છીએ. અને જેના માથે ઠાકોરજીનું ચરણારવિંદ બિરાજતું હોય ને એને અભય મળી જાય. જો આપણે ભાગવતમાં જઈએ 10મ સ્કંદમાં, અને પ્રભુએ જે કાલિંદીને શુદ્ધ કરવા માટેનું અભિયાન છેડ્યું છે, અત્યારના પણ યમુનાજીની શુદ્ધિકરણનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ઠાકોરજી એ વખતે કર્યું છે. કાલિય હતો, એ કાલિયને કાઢવાનો હતો. ઠાકોરજીએ કાલિય સાથે યુદ્ધ પણ કર્યું છે. ત્યારે ઠાકોરજી કાલિયની અકેક ફણા ઊંચી કરે ત્યારે ઠાકોરજી પોતાના ચરણનો વાર એની અકેક ફણા ઉપર કરતા હતા. અને કીધું કે તો હવે અહીંથી નીકળ, પણ એને બીક લાગતી હતી ગરુડની. ત્યારે ઠાકોરજીએ કીધું કે હવે તારા મસ્તકે મારું ચરણ બિરાજે છે, અને એ ચરણનું ચિહ્ન જોઈને ગરુડ તારું બગાડી નહીં શકે. અને એ આશીર્વચનથી કાલિય એ યમુનાજીનો ધરો છોડીને નીકળી ગયા છે. આમ જેના જેના માથે પ્રભુનું ચરણારવિંદ બિરાજે છે એને અભય છે, એને કોઈનાથી ડરવાની જરૂર રહેતી નથી. અને આ તિલક વિશે પણ વાત નીકળી તો કહું કે તિલક પણ આપણા માર્ગમાં, બહુ મને ભાવ ભાવનાની ખબર નથી, પણ સામાન્ય રીતે કુમકુમનું તિલક હોય,
સુવર્ણનું તિલક હોય, કસ્તુરીનું તિલક હોય અને હીરાનું તિલક હોય. આમ 4 પ્રકારના તિલકો આપણે ત્યાં ઠાકોરજીને અંગીકાર કરાવીએ છીએ. દરેક પાછળ ભાવના છે, કારણ કે પુષ્ટિમાર્ગમાં 4 પ્રકારના યુથો એનું વર્ણન આપણે દરેક જગ્યાએ જોઈએ છે. તો જે કસ્તુરીનું તિલક છે લલિતાજીના ભાવથી આવતું હોય, સુવર્ણનું તિલક છે એ સ્વામીજીના ભાવથી આવતું હોય, હીરાનું તિલક છે એ ચંદ્રાવલીજીના ભાવથી આવતું હોય અને કસ્તુરીનું તિલક છે તે યમુનાજીના ભાવથી આવતું હોય. જો આના પ્રમાણ બી તમને આપું, એનું પ્રમાણ આપું. ઠાકોરજી વેણુનાદ કરે છે યમુનાજીના કિનારે. એ વખતનું વર્ણન બહુ સુંદર કર્યું છે. સુંદર યમુના તીર રે મન મોહન ઠાડે, સુંદર યમુના તીર રે. जब ते दृष्टि परिया मुख पर तब ते रहतना धीर रे मन मोहन ठड़े, सुंदर यमुना तीर रे. પછી કહે છે સુરદાસજી, મૃગમદ તિલક મૃગમદ તિલક લક ગુગરારી નાસા મુક્તા કીરી. સૂરદાસ પ્રભુ બેનુ બજાવત થક્યો સરિતા નીરી મન મોહન ઠાડે. તો યમુનાજીના કિનારે મનમોહન ઠાડા છે. અને કેવું તિલક ધારણ કર્યું છે? મૃગમદ તિલક, મૃગમદનું. કારણ કે યમુનાજીનો કિનારો છે ને, ઠાકોરજી પણ કેટલા ચતુર છે કે આજે સ્વામીજી યમુનાજી છે તો મૃગમદનું તિલક ધારણ કર્યું છે. આમ ઠાકોરજીને ધરાતા તિલકના ભાવ પણ છે. પણ આપણા માથે તો ઠાકોરજીનો વામ ચરણારવિંદ બિરાજે છે અને કુમકુમનું જ તિલક આપણે કરવું જોઈએ. અને એ કુમકુમ બજારમાં જે મળે છે આર્ટિફિશિયલ તે નહીં, હા, પણ હળદર અને ચૂનાથી કરવું જોઈએ. એ બી સરકારે સમજાવ્યું હતું કે એ આખું જે આપણું આજ્ઞાચક્ર છે એને આપણે એક્ટિવેટ કરીએ છીએ. આપણે બહુ જ ઊંઘમાં હોઈએ અને આપણે જાગીએ અને આપણે આપણી ઊંઘ ઉડાડવી હોય તો છાલક મારીએ છીએ, મોઢા ઉપર છાલક મારીએ છીએ. અને એમાંય ઉષ્ણ જલ, ઉષ્ણ અને ઠંડુ બંને વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે એક્ટિવેશન બહુ સુંદર થાય. એમ હળદર, ચૂનો અને જલ, ઉષ્ણ ટ્રીટમેન્ટ અને શીત ટ્રીટમેન્ટ, બંને ટ્રીટમેન્ટ આ તિલકના માધ્યમથી આપણને આજ્ઞાચક્રને મળે છે. માટે આ કારણ પણ એક તિલક ધારણ કરવાનું છે. પણ સવાલ એ આવે કે તિલક તો આપણે ધારણ કરવાનું છે, ઠાકોરજી તિલક કેમ ધરે છે? ઠાકોરજીએ તિલક કેમ ધરવાનું? તો એ જે ઠાકોરજીના શ્રીમસ્તકે તિલક બિરાજે છે એ સાચું કહું સ્વામિનીજીનું ચરણ છે. કારણ કે ઠાકોરજીને પણ ત્યાં આજ્ઞાચક્ર આવ્યું ને, એટલે સ્વામિનીજીએ આ તિલકના માધ્યમથી ઠાકોરજીને પોતાને વશ કરી લીધા છે. એટલે ઠાકોરજી સ્વામિનીજીના ભાવથી તિલક ધરતા હોય છે. અને આપણે ત્યાં પદો પણ છે, ચાપત ચરણ મોહન લાલ, ચાપત ચરણ મોહન લાલ. ભક્ત કવિ થઈ ગયા રસખાનજી, રસખાનજી થઈ ગયા. અદ્ભુત વાર્તા સાહિત્યમાં એનું વર્ણન કર્યું છે. પણ રસખાનજીએ ખૂબ સુંદર લખ્યું છે. રસખાનજી શોધવા નીકળ્યા બ્રહ્મને. તમે બ્રહ્મ કહો કે પરમાત્મા કહો, એ બધું છેવટે તો કૃષ્ણ જ છે. અને બહુ સાંભળ્યું રસખાને અને શોધવા નીકળ્યા. પણ રસખાનને કોઈ જગ્યાએ મળતા નથી કે પ્રભુ ક્યાં છે, ક્યાં છે. શોધવા માટે જુદા જુદા જે પ્રયત્ન કર્યા એનું વર્ણન રસખાનજી કરે છે કે બ્રહ્મ મેં ઢૂંઢ્યો પુરાણ ને ગાયન. બ્રહ્મને મેં પુરાણમાં શોધવાનો પ્રયત્ન કર્યો, બહુ પુરાણોના ગાન કર્યા અને બ્રહ્મને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ બ્રહ્મ મને ન મળ્યું. બ્રહ્મ મેં ઢૂંઢ્યો પુરાણ ને ગાયન, વેદ રીચા સુની ચૌગુને ચાયન.
શ્રુતિઓ, કારણ કે શ્રુતિઓ ઠાકોરજીનું વર્ણન કરે છે, આપણે ગઈકાલે જ જોયું હતું. તો એ શ્રુતિઓનું પણ અધ્યયન મેં ખૂબ જ ચાયન, ખૂબ જ લગાવથી, ખૂબ જ પ્રેમથી શ્રુતિઓનું પણ અધ્યયન કર્યું. પણ મને ઠાકોરજી મળ્યા નહીં, દેખાયા નહીં. દેખ્યો સુન્યો કબ હું ન કિંતુ યહ સ્વરૂપ એ કૈસે સુભાયન. બહુ જ મેં એને શોધ્યો, બહુ જ પ્રયત્ન કર્યો, પણ એ મને મળ્યો નહીં. એનું સ્વરૂપ કેવું છે, એનો સ્વભાવ કેવો છે, એનું મને ધ્યાન નહોતું. બહુ જ ફરી ફરીને હારી ગયા છે રસખાનજી. કહે છે કે ટેરત હેરત હારી पर्यो રસખાની બતાયો ના લોગ લુગાયન. પ્રભુને હેરત હેરત શોધતા શોધતા હું થાકી ગયો. કેટલાય પુરુષોને પૂછ્યું, કેટલી લુગાયન, કેટલી સ્ત્રીઓને પૂછ્યું કે ભાઈ બ્રહ્મ કેવો છે, ક્યાં છે, મને બતાવો, એનું સ્વરૂપ મારે જોવું છે, એનો સ્વભાવ મારે માણવો છે. પણ ટેરત હેરત હાર पर्यो રસખાની બતાયો ના લોગ લુગાયન, કોઈ મને બતાવ્યો નહીં. ત્યાં રસખાનજીને એકદમ ધ્યાન ગયું. ક્યાં ધ્યાન ગયું? એક કુટી છે. દેખ્યો દૂરો, શોધતા શોધતા વૃંદાવનમાં દેખ્યો દૂરો, દૂર જોયું તો વહ કુંજ કુટીર મેં. દેખ્યો દૂરો વહ કુંજ કુટીર મેં. એક કુંજ કુટીરમાં ઠાકોરજી બિરાજ્યો છે, પણ કરે છે શું? દેખ્યો દૂરો વહ કુંજ કુટીર મેં બેઠો પલોટત રાધા પાયન. બેઠો પલોટત રાધા પાયન. રાધાજીના ચરણની સેવા કરતો કરતો કૃષ્ણ મળ્યો. આ કૃષ્ણની ભક્ત વશ્યતા છે. હા, આવા કૃષ્ણનું સ્મરણ કરવું. કુંડળ પણ ધારણ કર્યા છે. ગઈકાલે જ આપણે જોયું કે અન્ય કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, બધું પ્રભુ પાસે છે. પ્રભુએ જે કુંડળ ધારણ કર્યા છે એ વાસ્તવમાં સાંખ્ય અને યોગ છે. સાંખ્ય અને યોગ રૂપી કુંડળ એ ઠાકોરજીના કર્ણમાં શોભી રહ્યા છે. ત્યાર પછી ઠાકોરજીએ નકવેસર ધારણ કરી છે. ઠાકોરજીએ નકવેસર ધારણ કરી છે. હું આપને એ પૂછવા માંગુ કે નકવેસર ધારણ કોણ કરે, પુરુષ કે સ્ત્રી? કોઈક તો બોલો ચોક્કસ. તો ભાઈ ઠાકોરજી કેમ ધારણ કરી છે? સારું, સ્વામીજીના ભાવથી કરી છે તો એ સારું છે. તો સ્ત્રીઓ નકવેસર નાકની કઈ બાજુ ધારણ કરે છે અને ઠાકોરજી કઈ બાજુ ધરી છે? એનું શું કારણ? નકવેસર જ ધારણ ઠાકોરજીએ કરવી છે. તો બહેનો હોય તે ડાબી બાજુ ધરે, ઠાકોરજી જમણી બાજુ ધારણ કરી છે. એની વે નકવેસર ધારણ કરી છે. બધા ભાવ પ્રકાશમાં હું બહુ માનતો નથી, મને બહુ ભાવોની ખબર નથી, પણ આ તો મારું ઓબ્ઝર્વેશન આવું હતું કે ઠાકોરજી તો દક્ષિણ બાજુ નકવેસર ધરે છે, બહેનો આ બાજુ ધરે છે. એનો શું ભાવ મને ખબર નથી, પણ આવું મેં જોયું. તમે કોઈ જાણતા હોય તો મને કહેજો, એટલા માટે મેં તમને પૂછ્યું. એની વે પણ એ જે નકવેસર છે એ તમે બોલ્યા તે બરોબર છે, સ્વામિનીજીના ભાવની છે. એક વખત ઠાકોરજી પણ બિરાજ્યા, સ્વામિનીજી પણ બિરાજ્યા. ઠાકોરજીએ નકવેસર ધારણ કરી છે, સ્વામિનીજીએ નકવેસર ધારણ કરી છે. હવે બંને વચ્ચે સવાલે આવ્યો, ઠાકોરજી કે મારી નકવેસર સારી, મારી નકવેસર સારી. સ્વામિનીજી કે ના, મારી નકવેસર સારી. ઠાકોરજી કે ના મારી, સ્વામીજી કે ના મારી. તો હવે ન્યાય કોણ કરે? ન્યાય કોણ કરે? તો લલિતાજી. તો કારણ કે લલિતાજી એ લીલા મધ્યપાતી છે. લીલામાં ઠાકોરજીની સાથે પણ જોડાયેલા છે અને સ્વામિનીજી સાથે પણ જોડાયેલા છે. અને એ જ લલિતાજીનું સ્વરૂપ આપણા દામોદર દાસ સરસાનીજી છે. બરોબર છે? એટલે લલિતાજીને પૂછ્યું તો લલિતાજીએ શું કહ્યું તે આપણે આ કૃષ્ણદાસજીએ કીર્તનમાં ખૂબ સુંદર કહ્યું છે. बेसर कौन की अतनी की, बेसर कौन की अतनी की. निकी सुंदर कोनी बेसर निकी છે. હોડ પરિપ્રીત મારું પ્યારી અપને અપને જી કી. બંને વચ્ચે રીફાઈ જામી. એક કે મારી, પેલા કે ના મારી. હવે આગળ શું? ન્યાય पर्यो ललिता के आगे, कौन सरस कौन फीकी. હવે એટલે ન્યાય ગયો લલિતાજીની પાસે, લલિતાજીની કોર્ટમાં. લલિતાજી તમે સાચું કહો
કે આમાં કોની નકવેસર સારી છે? હા, ઠાકોરજીની સારી છે કે સ્વામીજીની સારી છે? ન્યાય કર્યો છે. તો હવે લલિતાજી પણ કેટલા ચતુર છે. લલિતાજી શું કીધું? કૃષ્ણદાસજી આ લીલાના દર્શન સાક્ષાત કરી રહ્યા છે. કૃષ્ણદાસ બિલગ જીન માનો, કચ્છુ એક સરસ લલી કી બેસર, કોન કી અતિ. લલિતાજી કહે છે કે ભાઈ ખોટું ન લગાડતા, મારે તો ન્યાય આપવાનો છે, ખોટું ન લગાડતા. પણ જો ખરેખર નકવેસર સારી હોય તો કચ્છું એક સરસ લલિકી. સ્વામીજીની જ આ નકવેસર સારી છે, પણ ચતુર છે લલિતાજી. એમને તો ઠાકોરજીને આ રીતનું કહીને પ્રસન્ન કરી દીધા. કેમ? કારણ કે નકવેસર આપી હતી કોણે? ઠાકોરજી આપી હતી. કોને આપી હતી? સ્વામીજીને આપી હતી. એટલે સ્વામીજીની નકવેસર ભલે સારી છે, પણ આપી છે કોણે? ઠાકોરજી. એટલે એક સાથે બંનેને રાજી કરવાની આવડત જો કોઈ બિરાજતું હોય તો લલિતાજીમાં બિરાજે છે. તો આવી રીતે નકવેસર અને ચીબુક પણ ધરાય છે. હમણાં વોટ્સએપમાં ઠાકોરજીનો ચીબુક કેમ આવ્યો એ વોટ્સએપ બહુ ચાલ્યા છે, એટલે ચીબુક વિશે હું વધારે તમને કંઈ બહુ કહેવા નથી માગતો. પણ ચીબુક ઠાકોરજીના દાઢી ઉપર એ ચીબુક બિરાજતો હોય છે. સોહે કૌસ્તુભ મુક્તા વનમાલા. ઠાકોરજીના ગળામાં કૌસ્તુભ મણિ શોભી રહ્યો છે. તો આ કૌસ્તુભ મણિ જે છે તે મુક્ત જીવોનું વાસસ્થાન છે. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતમાં આ બધું આપણને સમજાવ્યું છે કે જે મુક્ત જીવો છે એ મુક્ત જીવો ક્યાં વસે છે? કૌસ્તુભની અંદર ઠાકોરજી એમને રાખે છે. અને મુક્તા વનમાળા, ઠાકોરજીએ વનમાળા ધારણ કરી છે. વનમાળા વિશે પણ બ્રહ્મ સંબંધ મને શ્રી કૃષ્ણલાલજી મહારાજશ્રીનો હતો. બહુ નાની અવસ્થા મારી તો એ વખતે હતી, પણ આપે કહેલું હતું, કોકે પૂછ્યું હશે કે જે રાજ વનમાળાની લંબાઈ કેટલી? વનમાળાની લંબાઈ કેટલી? ઠાકોરજી ગ્રીવાથી ધારણ કરે ને ત્યારે આપણે બહુ જ માર્મિક રીતે કહ્યું હતું કે ઠાકોરજીના ચરણાવીથી 2 આગળ ઊંચી આટલી વનમાળા હોય. અને બહુ સરસ શબ્દ વાપરે તો ઇન્સ્ટન્ટ. ઠાકોરજી વનમાં નીકળે છે તો ઇન્સ્ટન્ટ જે ફૂલો બધા ઉગ્યા છે એની જે માળા સિદ્ધ થઈ હોય તે વનમાળા છે. અને આ વનમાળા એ બીજું કંઈ નહીં પણ વ્રજ ભક્તો છે. એટલે આપણે જ્યારે માળા સિદ્ધ કરીએ છીએ ત્યારે જે પુષ્પો છે એ પુષ્પના મુખ આપણે માળામાં નીચે રાખીએ છીએ, કારણ કે એ દાસ છે. એટલે ચરણ તરફ આપણે એ ફૂલોના મુખને રાખતા હોય છે. ખાલી એક જ અપવાદ છે, કમળમાળા હોય એનું મુખ હંમેશા ઉપર હોય, કારણ કે કમળ એ સ્વામીજીના ભાવથી ઠાકોરજી ધરતા હોય છે અને સ્વામીજી ઠાકોરજીનું મુખારવિંદ છે. માટે કમળવાળામાં જેનું મુખ છે તે હંમેશા ઠાકોરજીના મુખ તરફ આવતું હોય છે. ઠાકોરજીએ આવી રીતે મોતીની માળા પણ ધારણ કરી છે. અને મુરલી ઠાકોરજી પોતાના હસ્તમાં ધારણ કરી છે, કિંકણી છે જે વાગે એવી આ મુરલી છે. વેણું છે, ઠાકોરજીને વેણું બહુ ગમે છે. વેણું એ ઠાકોરજીની કૃષ્ણની આઈડેન્ટિટી જો કોઈ હોય તો વેણું છે. એક જ ચિત્ર તમે બનાવો, એ ચિત્રમાં ભગવાનનું એક તમે ચિત્ર બનાવ્યું, મુકુટ બધું જ ધર્યું છે, પણ જો હાથમાં તમે ધનુષ અને બાણ આપો તો શું બની જશે? બહુ સરસ, રામ બનશે. અને એ જ ચિત્રમાં તમે જો હાથમાં વેણું આપશો તો શું બની જશે? કૃષ્ણ. એટલે કૃષ્ણની જો આઈડેન્ટિટી હોય તો એ શું છે? વેણું છે. વેણું માટે પણ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ખૂબ સુંદર આજ્ઞા કરી છે. વ વત્તા ઈ વત્તા અણુ. વ એટલે વિષયાનંદ, ઈ એટલે બ્રહ્માનંદ. તો વિષયાનંદ અને બ્રહ્માનંદ પણ જેની આગળ તુચ્છ છે, અણુ જેવા છે, એવો આ વેણું છે. એ વેણું ઠાકોરજીને ખૂબ જ ગમે છે, કારણ કે વેણું મહાપ્રભુજી સમજાવ્યું છે વેણું પોલો છે, અર્થાત એની ભીતરમાં કોઈ કસાયો નથી. આપણા તો અંતઃકરણમાં કેટલા બધા દોષો ભરાયેલા છે અને વેણું પોલો છે. અંદર કોઈ જ કુભાવ અભાવ, કોઈ જ મત્સર ઇત્યાદિ એનામાં નથી. અને એ વાંસનો ટુકડો હોય અને ઠાકોરજી માટે જ એ છેદાયો, વિંધાયો, તપ્યો, કેટલી એને કષ્ટ સહન કર્યું ઠાકોરજીને પ્રાપ્ત કરવા માટે. ત્યારે ઠાકોરજીએ એને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યો છે. અને ઠાકોરજીને વેણું એટલો બધો ગમે છે કે હવે મુરલીના પદો જ્યારે દિવાળીના દિવસોમાં શરૂ થશે
ત્યારે ગોપીજનોએ કેટલો બધો આક્રોશ વ્યક્ત કર્યો છે. મુરલીને એટલી બધી ઉપાલંબો ગોપીજનોએ આપ્યા છે, કારણ કે જાણે મુરલી એમની શોખ હોય એવું લાગે. કારણ કે ઠાકોરજી મુરલીને છોડતા નથી. અત્યારે આપણે ફાગના પદો ચાલે છે, એની અંદર પણ કીર્તનો આવે છે કે ઠાકોરજી પાસે ફાગ ખેલવા ગયા અને ફગવા માગ્યા તો ફગવામાં મોરલી માગી લીધી કે એ તું અમને આપી દે ભાઈ, અમારે બીજું કઈ તારી પાસે જોઈતું નતું. આટલું બધું મુરલી તરફ ઈર્ષા ભાવ વ્રજ ભક્તોનો છે. અને એટલે તો ઠાકોરજી પોડે ત્યારે બી કોના પર પોડી શકતા નથી? મુરલી ઉપર પોડી શકતા નથી. તો આ રસાળ મુરલી ઠાકોરજીએ ધારણ કરી છે. પિતાંબર ધારણ કર્યું છે. પિતાંબર એ રસનું આચ્છાદન કરે છે. ઠાકોરજીને જ્યાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરવું હોય ત્યાં પ્રગટ કરે, જ્યાં ન કરવું હોય ત્યાં ન કરે. અને પિતાંબર છે માયા સ્વરૂપ છે. હંમેશા સોનું એને માયા કહી છે. પીળો રંગ પિતાંબર એ માયારૂપ છે. આચ્છાદન કરે છે પ્રભુના આ રસાત્મક સ્વરૂપને. કટી મેખલા ધારણ કરી છે. પણ પ્રભુએ જે આ કટી મેખલા ધારણ કરી છે એ કટી મેખલા પણ ઉદ્દામ કાંચી. દસમ સ્કંદની અંદર આપણે જો વિચાર કરીએ તો પ્રભુ જ્યારે જેલની અંદર પ્રગટ થયા એ વખતનું વર્ણન છે. ત્યાં ઠાકોરજીએ ઉદ્દામ કાંચી એવું લખ્યું છે. આ કાંચી એટલે તો કટી મેખલા, પણ ઉદ્દામ જ્યાં દોરડું બાંધ્યું નથી, દોરો બાંધ્યો નથી તે ઉદ્દામ. આમ તો તમે કટી મેખલા પહેરો તો તમારે બાંધવી પડે, પણ ઠાકોરજી બહુ જ સુંદર રીતની કટી મેખલા ધારણ કરે છે. ઉદ્દામ છે એ બંધાયેલી નથી. પણ અત્યારના જો ઘણા ઘરોમાં એક પેલી ફેશન હોય છે જે કટી મેખલો માજે ને અહીંથી માદીને અહીંયા લટકતી રાખે, એ પ્રકારની કટી મેખલા ઠાકોરજીએ ધારણ કરી છે. નુપુર પણ શોભી રહ્યા છે અને નખસિક છબી મન મોહે. તો આ રીતે શ્રીમસ્તકથી લઈને ચરણારવિંદ સુધી ઠાકોરજીના સ્વરૂપનું સ્મરણ કરવાનું દયારામભાઈ અહીંયા આપણને સમજાવે છે. અને ખરેખર જો પ્રભુનું સ્મરણ કરીએ ને તો આપણે મરણ પણ હેરાન કરી ન શકે. સ્મરણ બહુ જરૂર છે. સ્મરણ એ મરણને અટકાવે છે. એ સ્મરણની તાકાત છે. કહ્યું છે કે શ્રીનાથજી કો ધ્યાન મોહે નિષદિનારી માઈ. શ્રીનાથજી કો ધ્યાન મોહે નિષદિનારી માઈ. લાલ પાગ તિલક ભાલ ચિબુક વેસર કંઠમાલ કર્ણ ફૂલ મંદહાસ લોચન સુખદાયી. તો આવા ઠાકોરજીનું સ્મરણ ભક્તિમાં દયારામભાઈએ આપણને બહુ જ વિસ્તૃત રીતે આ ઠાકોરજીના સ્વરૂપનું કેમ સ્મરણ કરવું તે આપણને બતાવ્યું. અને હવે એ સ્મરણની આગળ વાત કરે છે દયારામભાઈ ચંદ્રાવાલા 20 ની અંદર. બધા સાથે બોલજો. હા. હે 16 ચિહ્ન પદ પંકજે દક્ષિણે 9 વામે 7 હે સ્વસ્તિક અષ્ટકોણ જંબુ ફલ યવ પવી ધ્વજ ઉર્ધ્વ રેખા વિખ્યાત ખ્યાતે અંકુશ અંબુજમાસ્ય વ્યોમ કળશ ઇન્દ્ર ધનુનર્દ સોમ ત્રિકોણ ગો પદ સટ દશ ધ્યાન નિત્ય કરે નિર્ભય પદદાન સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. ઠાકોરજીના બંને ચરણારવિંદમાં થઈને 16 ચિહ્નો બિરાજે છે. એનું પણ ધ્યાન કરો. ધ્યાન સ્મરણ કોનું કોનું કરવાનું છે? ઠાકોરજીના શિખાથી લઈને નખ સુધી સ્મરણ કરીએ. ઠાકોરજીના ચરણમાં જે ચિહ્નો છે તેનું પણ આપણે સ્મરણ કરીએ કે ઠાકોરજીના દક્ષિણ ચરણારવિંદમાં યવ ઉર્ધ્વરેખા અંકુશ કમળ વજ્ર ધ્વજ અષ્ટકોણ સ્વસ્તિક અને કળશ જેવા શુભ ચિહ્નો બિરાજે છે. ઠાકોરજીના વામ ચરણારવિંદમાં ગોસ્પદ જાંબુફળ મત્સ્ય ધનુષ્ય ત્રિકોણ અર્ધચંદ્ર અને વ્યોમ જેવા શુભ ચિહ્નો બિરાજે છે. આવા અસંખ્ય શુભ ચિહ્નો ઠાકોરજીના ચરણારવિંદમાં બિરાજે છે. અને આ દરેક ચરણ ચિહ્ન છે એની ભાવના પણ હરિરાયજી મહાપ્રભુજીએ આપણને બતાવી છે. પંકજ કમળ, તો કમળ જે છે એ અતિશય કોમળ છે. તમે ઉષ્ણકાળમાં બહાર નીકળ્યા, બહુ તાપથી તપી ગયા છો, પરસેવે રેપ ઝેપ થઈ ગયા છો,
ત્યાં એક સરોવર આવ્યું, સરોવરમાં તમે કમળ જોયું અને કમળ જોતાની સાથે જ તમારા હૃદયમાં આનંદ ઉદ્ભવે છે. એ કમળની સુગંધની લપટ તમારા ચિત્તને આંદોલિત કરી દે છે. એ કમળનો રંગ તમારી આંખોને પણ ઠંડક આપી દે છે. તો આ પંકજ ઠાકોરજીના ચરણ કમલમાં રહેલા પંકજના ચિહ્નને યાદ કરતા આપણા જે બધા જ તાપ છે, સંતાપ છે, તે દૂર થાય છે. ત્યાર પછી સ્વસ્તિક, સ્વસ્તિકનું ચિહ્ન આપણે ત્યાં શુભ કાર્યમાં આપણે સ્વસ્તિક વાપરીએ છીએ. એવું મેં સાંભળ્યું છે કે જર્મન લોકો પણ હિટલર આ સ્વસ્તિકનો ઉપયોગ હિટલરે પોતાના જે બાજુબંધ ઉપર જે પટ્ટો પહેરતો એના પર રાખ્યો, પણ આપણા સ્વસ્તિક કરતાં એની ડિઝાઇન ઉલટી છે. પણ એ સ્વસ્તિક એ હિટલરે પણ સ્થાન આપ્યું છે. તો સ્વસ્તિક હંમેશા આપણું શુભ કરે છે. અષ્ટકોણ, અષ્ટકોણ છે 8 સિદ્ધિઓનું દાન કરે છે. યમુનાજી જે 8 સિદ્ધિઓનું દાન કરે છે એ અષ્ટકોણ 8 સિદ્ધિઓનું દાન કરે છે. જંબુફળ એટલે જાંબુ, તો જંબુફળ એ તમારે ત્યાં ધન ધાન્ય ઐશ્વર્ય એનું દાન જંબુફળ કરતું હોય છે. યવ એ તો આપણે અગ્નિ હોમ કર્યામાં યવ જોઈએ, એ ધાન્યનો રાજા છે. તો યવનું ચિહ્ન તમારા ઘરની અંદર ધન ધાન્યની કોઈ દિવસ અછત ન થાય એ આ યવ તમને મદદરૂપ થાય છે. પવિ, પવિ એટલે વજ્ર, વજ્ર એ ઇન્દ્રનું હથિયાર છે. તો ઇન્દ્રે એમ કહેવાય છે કે એક વખત પર્વતોને પાંખો હતી અને પર્વતો બધે જ ઉડતા, અને ઉડતા ઉડતા જ્યાં પડે ત્યાંની આખી પ્રજા બધી પાયમાલ થઈ જાય. આટલો મોટો પર્વત પડે એટલે ઇન્દ્રને ખબર પડી, ત્યારે ઇન્દ્રએ પવિથી આ વજ્રથી એ જે પર્વતો છે પર્વતોની પાંખો કાપી નાખે છે. માટે આ પર્વતો સ્થિર છે. આવું આ લિટરેચરમાં વાંચવા માટે મળે છે. તો આ વજ્રની તાકાત છે. જો તમે ભાગવતમાં જાઓ ત્યાં પણ વૃત્રાસુરનો જે વધ થયો છે એ દધીચીના હાડકામાંથી જે વજ્ર બન્યું એ વજ્રથી જ ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો છે. તો એ જે વજ્ર છે એ ઠાકોરજીના જે ભક્તો છે, એ ભક્તોના જે દુશ્મનો છે, હા, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધાને એ જે પવિ છે એ દૂર કરે છે. ધ્વજ છે, ધ્વજ ક્યારે લહેરાય? જ્યારે તમારો વિજય થાય ત્યારે. એટલે જો ઠાકોરજીના બની ગયા તો જ્યાં જઈએ ત્યાં આપણી ધ્વજા હંમેશા ફરકતી જ રહેતી હોય છે. ઉર્ધ્વ રેખા તો હંમેશા તમે આગળ વધો, હા, તમારું સબ્લિમેશન થાય, તમે આગળ ને આગળ જ વધતા રહો. આ ઉર્ધ્વ રેખા દાન કરે છે. ત્યાર પછી અંકુશ, તો આપણા બધા મન કેવા છે? મરકટ જેવા છે. આપણા મન કેવા છે? હાથી જેવા છે. એને વશ કરવા બહુ અઘરા છે. આપણો બધાનો અનુભવ છે. અને ખાસ કરીને સેવામાં બેઠા વખતે તો મન આપણું કાબુમાં રહેતું જ નથી. હા, તો એ મન છે, એ મનને કંટ્રોલ કરવા અંકુશ આપ્યો છે. કારણ કે મન હાથી જેવું છે. તો હાથીને વશ કરવા માટે શું જોઈએ? આપણે અંકુશ જોઈએ. જો ઠાકોરજી જ્યારે પ્રગટ થયા ત્યારે કહ્યું હતું કે હું ઇન્દ્ર દમન, હું દેવ દમન, હું નાગ દમન. એમ ઠાકોરજી પોતાની ઇન્ટ્રોડક્શન આ રીતે આપી છે કે હું દેવ દમન, હું ઇન્દ્ર દમન, હું નાગ દમન. આ નાગ દમન, નાગ એટલે અહીંયા હાથી. નાગ એક જાતિ પણ છે, પણ અહીંયા નાગ એટલે હાથી. તો હાથીનું દમન ઠાકોરજીએ ક્યાં કર્યું? દસમ સ્કંદમાં જોવું પડે. હા, મથુરામાં ઠાકોરજીએ કોલ્યાપીડને માર્યો છે ને, હા, તો એ દમન હાથીનું કર્યું છે. માટે આ નામ અહીંયા આપ્યું છે. તો ઠાકોરજી અંકુશ એ આપણા મનરૂપી હાથીને કંટ્રોલ કરે છે. અંબુજ એટલે પાછું કમળ. મત્સ્ય એટલે મત્સ્ય, માછલું. ઠાકોરજી તો મત્સ્યનો અવતાર પણ છે. 8મા સ્કંદમાં આવે છે મત્સ્યાવતાર ઠાકોરજીનો છે. પણ એ મત્સ્યાવતાર આપણને એક વસ્તુ શીખવે છે કે માછલું હંમેશા જળમાં જ રહે. જળની બહાર કાઢો તો માછલું મરી જાય. એમ આપણે ભક્તોએ પણ ભક્તિરૂપી જે રસ છે, ભક્તિરૂપી જે જળ છે, એમાં જ આપણે હંમેશા નિવાસ કરવો જોઈએ. જે વખતે આપણા અંતઃકરણમાંથી ભક્તિ નીકળી, માની લેજો કે આપણે અહીંયા પૂરા થઈ ગયા. હા, આપણું કામ હવે પુષ્ટિ માર્ગમાં નથી. તો ભક્તિરૂપી રસ છે એમાં રહેવા માટે આ એક માછલું સમજાવે છે. અને એના કરતાં વધારે અનન્યતાનો બોધ આ મત્સ્ય કરે છે
કારણ કે મીઠા જળનું માછલું હોય મીઠા જળમાં જ રહે, ખારા જળનું ખારા જળમાં રહે, મીઠા જળનું માછલું ખારા જળમાં ન રહે. આને શું કહેવાય? અનન્યતા. તો ઠાકોરજી આપણને આ દ્વારા અનન્યતા શીખવે છે કે તું મારો છે અને મારો જ બનીને તું રહે. આપણે લાગે પણ આ ઠાકોરજીનો પોઝિટિવ નેચર આપણા માટે ખૂબ સારો છે. લૌકિકમાં પોઝિટિવ નેચર નકામો છે, પણ ઠાકોરજીનો પોઝિટિવ નેચર એ આપણા માટે ઉપકારક છે. એટલે અનન્યતા આ માર્ગની ખૂબ જ જરૂરી અને આવશ્યક વસ્તુ છે. ત્યાર પછી વ્યોમ. વ્યોમ એટલે આકાશ. તો આકાશ બધે જ ફેલાયેલું છે, એમ ઠાકોરજી પણ બધે જ ફેલાયેલા છે. ત્યાર પછી કળશ. કળશ છે, એમાં રસ ભરાય. તો અહીંયા ભક્તિરૂપી રસ છે, એ કળશમાં ઠાકોરજીએ ભર્યો છે. ઇન્દ્રધનુ. તો ઇન્દ્રધનુના 7 રંગો છે. તો એ ઇન્દ્રધનુ છે, એ ઇન્દ્રધનુ પણ આપણા જીવનની અંદર પ્રભુના ભક્તિના જ રંગો છે. 7 બાળકો, 7 ધ્વજાજી, સંગીતના 7 સ્વરો. તો આ બધું જ ઇન્દ્રધનુષ આપણને સમજાવે છે. અને ઇન્દ્રધનુષ કહેતા આપણે જે બાણ હોય એ બાણને ધનુષ આપણે કહીએ, તો એ ધનુષને આપણે ચલાવવું હોય તો ધનુષને વાળવું પડે. તો અહીંયા ઇન્દ્રધનુ એટલે ધનુષ શીખવે છે કે તમે દૈન્ય રાખો, તમારામાં દિનતા હોવી જોઈએ. જેમ ધનુષ વળી જતું હોય છે એ દિનતાનું સૂચક છે, એમ આપણે પણ આ ધનુષ દિનતા બનવાનું શીખવે છે. અને અર્ધસોમ. અર્ધસોમ એટલે અર્ધચંદ્ર. તો અર્ધચંદ્ર કોણે માથે ધારણ કર્યો છે? તો કે મહાદેવજીએ ધારણ કર્યો છે. તો મહાદેવજીએ અર્ધચંદ્ર પોતાના મસ્તક, ગઈકાલે જ મહાશિવરાત્રિ ગઈ, શંકર ભગવાન સરસ મજાનો ચંદ્ર ધારણ કર્યો હતો. તો ઠાકોરજીના ચરણમાં આ ચંદ્ર છે, એટલે ઠાકોરજી પોતાના ભક્તોને પોતાના ચરણોમાં સદાય વાસ આપે છે, એનું આ સૂચન કરે છે. ત્રિકોણ છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક, તમારો ઉત્કર્ષ એ આ ત્રિકોણ કરતું હોય છે. ગોપદ, ગાયની ખરી. તો આ ભવસાગર, આમ તો આપણા માટે તરવો ખૂબ દુષ્કર છે, પણ જો પ્રભુના ચરણમાં રહેલા ગોપદના નિશાનને આપણે વિચારીએ તો આ ભવસાગર આપણા માટે કેવો બની જાય? ગાયોની ખરી જેટલો. શ્રીમદ ભાગવતમાં પરીક્ષિતજીએ સુખદેવજીને પૂછ્યું છે કે મારા પૂર્વજો, મારા પિતૃચરણો એ બધા ભવસાગર તરી કઈ રીતે ગયા? ત્યારે સુખદેવજી આ જ બતાવ્યું છે કે ભાઈ, તારા પૂર્વજોને, તારા પિતાને કૃષ્ણના ચરણનો આશ્રય હતો, એટલે આ ભવસાગર એમના માટે ગાયની ખરી જેટલો બની ગયો હતો. અને ગાયની ખરી જેવો બની ગયો હતો માટે જ આ ભવસાગર તરીને ગયા. સુખદેવજીને પરીક્ષિતજી પૂછે છે તો પછી કૌરવ કેમ ન તરી શક્યા? કૌરવ એટલા માટે ન તરી શક્યા કારણ કે એમને કૃષ્ણની શરણાગતિ કરી નહીં, માટે એમના માટે જે ભવસાગર હતો એ ભવસાગર તો સાગર જેવો જ રહ્યો, એ ગાયનો પગ બની ન શક્યો. તો આ ગોપદનું સામર્થ્ય છે. તો આવી રીતે દક્ષિણ ચરણમાં 9 અને વામ એટલે ડાબા ચરણમાં 7, આમ કુલ 16 ચિહ્નો ઠાકોરજીના ચરણમાં બિરાજે છે. તો આપણે જે સ્મરણ કહ્યું ને, તો આ સ્મરણ પણ આપણે જોડે કરવાનું છે. વ્રજ ભક્તોને પણ જ્યારે ખબર પડી કે કાલીએ ઠાકોરજીને બરોબર ભીંસમાં લીધા છે, ત્યારે વ્રજ ભક્તો પણ દોડતા દોડતા આવે છે, પણ ઠાકોરજી ક્યાં છે ખબર ક્યાં પડે? તો આ ભૂમિ ઉપર ઠાકોરજીના ચરણ ચિહ્નો અંકિત થયેલા હતા, એને જોતા જોતા એ યમુનાજીના ધરા ઉપર પહોંચ્યા છે. તો હવે આપણે આગળ વધીએ 21માં ચંદ્રાવલામાં. જેમ નટદ્રગ દોરમાં પનિહારીની બેડા માહે, હે ચિત્ત પરસ્પર જારનું વળગ્યું રહે ત્યાંનું ત્યાં હે. ત્યાં તેમ ચિત્ત પ્રભુમાં નિત્ય દેવું, સંસારમાં સાક્ષીવત રહેવું. જગત જાણે જે એ છે જંજાળી, રાખે હૃદય ત્રિકમ સુતાલી. સેવો શ્રી કૃષ્ણ કૃપા. હવે આપણે ધ્યાન તો ધરવાનું છે, સ્મરણ તો કરવાનું છે, પણ એ ધ્યાન કેવું હોવું જોઈએ? ધ્યાન એકાગ્ર થાવ ને એવું ધ્યાન જોઈએ. તો એ ધ્યાન માટે અહીંયા દયારામભાઈએ આપણને સમજાયું કે કોનું કોનું ધ્યાન છે અને કોના ધ્યાનને જીવનમાં ઉતારવા જેવું છે. તો જેમ
નટ ધ્રુગ દોરમાં. પેલા દોરડા ઉપર ચાલનારા લોકો આજે પણ ઘણી વખત આવતા હોય છે શહેરોમાં, બે બાજુ વાંસ બાંધ્યો હોય, એના ઉપર દોરડું બાંધ્યું હોય, આ દોરડા ઉપર એ ચાલતા હોય, હાથમાં પેલો વાંસનો ટુકડો, એનાથી બેલેન્સ કરતા કરતા એ લોકો ચાલતા હોય છે. તો એ લોકો ચાલતા હોય છે ત્યારે એ જે નટ છે એનું ધ્યાન શેમાં હોય છે? દોરડામાં હોય છે. નીચે લોકો છે બધા તાલીઓ પાડે છે, ક્લેપિંગ કરે છે, એને પાનો ચડાવે છે, ખૂબ વખાણ કરે છે, પણ એનું ધ્યાન બીજા કોઈનામાં નથી હોતું. ક્યાં હોય છે? માત્ર ને માત્ર દોરમાં એનું ધ્યાન હોય છે. જેમ અર્જુનને પક્ષીની આંખ વીંધવાની હતી, એ પેલા ગુરુ દ્રોણે દરેક શિષ્યને પૂછ્યું, તને શું દેખાય છે, તને શું દેખાય છે? બધાએ કીધું કે મને પક્ષી દેખાય છે, ઝાડ દેખાય છે, આકાશ દેખાય છે. અર્જુન એક કિનારો એવો નીકળ્યો કે મને તો માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. તો અહીંયા જે પેલો નટ છે એનું ધ્યાન આજુબાજુ કોઈ જગ્યાએ નથી, માત્ર દોરમાં જ છે. પનિહારીની બેડામાં હે. હવે તો એ સમય જતો રહ્યો, બાકી પહેલા ગામડાઓમાં દૂર દૂર પાણી ભરવા જવું પડતું. પનિહારીઓ માથે બેડા લઈને જતી, અને એક બેડું ના હોય પણ 3 બેડા માથે હોય. એટલું નહીં, એની કાંખમાં એનું છોકરું બી હોય, અને કાંખમાં છોકરું હોય, માથે 3 બેડા હોય, સાથે એની સહેલીઓ હોય, અને સહેલીઓની સાથે વાતચીત કરતી 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 એ જાય. આપણે તો માથે એક બેડું લઈને પણ ચાલી ના શકીએ, અને આ 3 બેડા કાંખની અંદર છોકરું વાતો કરે છતાં પણ બેડું માથેથી પડે નહીં. એનું કારણ અહીંયા દયારામભાઈ કહે છે, પનિહારીની દ્રષ્ટિ ક્યાં હોય? બેડામાં હોય. તમે એમાં જો ચૂક કરી તો બધું ચૂક થાય. જો કે અલૌકિકમાં આ બધું માપ છે. આપણે જો કીર્તન જોઈએ, ગોકુલ કી પનિહારી પનિહાર ભરન ચલી બડે બડે નયના તામે શોભરયો કજરા ગોકુલ. ત્યાં એ સખી સંગ ચલી જાત હસ હસ બુજત બાત. સખીઓ સાથે જાય છે, પરસ્પર વાતો કરે છે, પણ ધ્યાન તો એમનું બેડામાં છે. ત્યાં રસ્તામાં ઠાકોરજી મળે છે. ઠાકોરજી મળે છે એ સાથે જ એમનું ધ્યાન ગોપીજનનું ઠાકોરજીમાં જાય છે. તો રસ્તો આખા ગોપીજન ભૂલી જાય છે. આ તો આખો અલૌકિક પ્રકાર છે. પણ લૌકિકમાં આવું ધ્યાન જે નટનું છે, જે પનિહારીનું છે, એવું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. અને ત્રીજી એક ઉદાહરણ, લૌકિક ઉદાહરણ આપ્યું દયારામભાઈએ કે એક સ્ત્રી અને પુરુષ છે, બંનેને ખૂબ પ્રેમ છે. એ સ્ત્રી પુરુષ બંને દૂર છે, તો એ બંનેનું ધ્યાન પણ એકબીજામાં જ રહ્યા કરે છે. ચિત્ત પરસ્પર જારનું વળગ્યું રહે ત્યાંનું ત્યાં. બસ આવી રીતે આ 3 દ્રષ્ટાંતો આપીને દયારામભાઈ કહે છે કે તમારું ચિત્ત પણ પ્રભુમાં આવી જ રીતે તમે ચોંટાડીને રાખો. તો એ શક્ય કેમ છે? તો જેમ પનિહારીએ શક્ય બનાવ્યું, જેમ પેલા નટે શક્ય બનાવ્યું, એ લોકો શું બની ગયા? સાક્ષીવત. સંસારમાં સાક્ષીવત રહેવું. આજુબાજુ શું થાય છે એમાં જે બનતું હોય તે જોયા કરો. આપણે એમાં બહુ રસ લેવાની જરૂર નથી. આમાં જે સાક્ષી હોય એને કંઈ ગુમાવવાનું નથી. જે બે પક્ષ છે એને કોર્ટમાં સાક્ષી હોય એને શું લેવાનું? બે પક્ષ છે તે ઝઘડા કરે, પણ સાક્ષીને એમાં શું લેવાનું હોય છે? એને તો આ જીતે કે આ જીતે, એને શું ફેર પડે છે? એમ જીવનમાં સાક્ષીવત આપણે થઈને રહેવું જોઈએ. અને લોકો આગળ વર્તન એવું કરવાનું. લોકોને એવું બતાવવાની જરૂર નથી કે તમે સાધુ બની ગયા, તમે સંન્યાસી થઈ ગયા. આવું બતાવવાની જરૂર નથી. પણ લોકોને એમ લાગે કે આ તો જંજાળી છે, એટલે જેવા અમે છીએ એવો જ આ છે. પણ એના કરતાં આને ધ્યાન જે ચિત્તમાં પ્રભુમાં ધ્યાન પરોવ્યું છે, એટલે ભલે એ બહારથી સંસારી જેવો લાગતો હોય, પણ એને કંસારી કૃષ્ણમાં એનું ધ્યાન પરોવ્યું છે. એ એનું પોતાનું ચિત્ત હંમેશા ઠાકોરજી સાથે જ જોડેલું રાખતો હોય છે. અને
એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી છે આપણે વૈષ્ણવોને કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુન અન્યથા. આપણે આ જગતમાં આ સંસારમાં રહ્યા એટલે આપણે પણ લૌકિક વૈદિક બધું કરવું જ પડે છે, નથી કરવું પડતું એવું નથી, પણ આપણું ચિત્ત ઠાકોરજીમાં રહેવું જોઈએ. લોકોને લાગે આણે આ લૌકિક કર્યું, લોકોને લાગે આ વૈદિક કર્યું, પણ એ બધાના કેન્દ્રમાં આપણો કૃષ્ણ રહેવો જોઈએ. લોકોને લાગે કે અમારા જેવો જ છે, પણ હકીકતમાં એનો જે માયલો છે ને એ તો મોહનમાં મળી ગયો હોય. બહુ એક સરસ પ્રસંગ તમને હું કહું. કાંકરોલીના ઘરમાં 5મા તિલકાયત થયા. શ્રી ગિરધરલાલજી એ ભવાઈવાળા તરીકે ઓળખાય. એ ઓળખાય જ ભવાઈવાળા તરીકે. કેમ ભવાઈવાળા તરીકે ઓળખાય? કારણ કે એમને ભવાઈના ખેલ જોવાનો બહુ શોખ, બહુ શોખ. એટલા જ એ દ્વારકાધીશજીની સેવામાં પણ એટલા જ મગ્ન રહે અને બીજા સમયમાં એ ભવાઈના ખેલ જુએ. હવે ઠાકોરજીની સેવા કરવાની અને બહાર દેશ તો એ પધારે નહીં, તો જે કંઈ દ્રવ્ય હતું એ બધું દ્રવ્ય ધીરે 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 શું થાય? શું થાય? દ્રવ્ય ઘટવા માંડે. બરોબર. હવે જે બધા કારભારી હતા એમણે જોયું કે આ આવક તો થતી નથી, દ્રવ્ય બધું ખર્ચાવા માંડ્યું આ ભવૈયાઓના વેશમાં. પણ હવે મહારાજને કઈ રીતે કહેવાય? મહારાજને કઈ રીતે કહેવાય? એટલે બધા ભેગા થઈને વિચાર કર્યો કે નાથા દ્વારા જઈએ, ત્યાં જે વખતે તિલકાયત છે કોઈ મોટા હશે એને જેને વિનંતી કરી કે જયરાજ આ અમારા મહારાજ તો ભવાઈનો ખેલ જુએ છે અને બધું દ્રવ્ય હવે ઘટવા માંડ્યું છે, આપ કંઈક આવીને એમને સમજાવો. એક વખત આ કંઈક ખેલ ગોઠવાયો હશે અને આ બધા સેવકોએ જઈને શ્રીનાથજી પેલા બાળકને જાણ કરી કે અત્યારના ખેલ ચાલી રહ્યો છે. શ્રીનાથજીથી બાળક પધાર્યા અને આ બાજુ ગિરધરલાલજી મહારાજ બિરાજેલા હતા, ભવૈયાઓ ખેલ કરતા હતા. પેલા શ્રીનાથજીના બાળક પ્રવેશે છે, જોયું એમણે, એ બાળકે જોયું અને આવીને મોટા હોવા છતાં શ્રી ગિરધરલાલજીના ચરણોની અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. બધા ચોંકી ઉઠ્યા કે આ શું? અમે તો તમને કહ્યું હતું કે આઈને તમે કંઈક શીખ આપશો, મોટા છો, તમે સામે ચાલીને દંડવત પ્રણામ કરો છો. પૂછ્યું કે મહારાજ આનું કારણ શું? ત્યારે બાળકે કીધું કે ભાઈ એ જે કરે છે બરોબર છે, કારણ કે એમના ખોળામાં બેસીને સાક્ષાત દ્વારકાધીશજી એ આ પ્રસંગ જોઈ રહ્યા છે. એટલે લોકોને લાગે કે આ અમારા જેવો જ જંજાળી છે, પણ હૃદયમાં કોણ છે? દ્વારકાધીશ છે. તો આવું જે સ્મરણ છે તે કરવાનું આપણને દયારામભાઈ સમજાવે છે.